એક કલાકારનું નિવેદન એવું આવ્યું હતું કે જે રાશનના ઘઉં ખાય છે એટલે કે કૂપનના ઘઉં ખાય છે એ ટેક્સ નથી ભરતા, બરાબર. તો જે રાશનના ઘઉં ખાય છે ને એ મિત્ર ટેક્સ ભરે છે, ઇનડાયરેક્ટ ટેક્સ ભરે છે અને ઘણા બધા એવા ટેક્સ મિત્ર ભરે જ છે. એટલે એવું ન રાખવું કે રાશનના કૂપનના ઘઉં ખાય છે એ ટેક્સ નથી ભરતા. અને હું આ કલાકારને કહેવા માગું છું કે ટેક્સની વાત તમે કરો છો ને, તો માણા કોઈ વસ્તુ લેવા જાય ને બધામાં ટેક્સ લાગે જ છે, એ તમને પણ ખબર છે, બરાબર. કારણ કે તમે ગમે વસ્તુ લેતા હશો તો તમે પણ ટેક્સ ભરતા જ હશો. એટલે ગરીબ લોક છે ને એ ટેક્સ ભરે છે. તમારે એવા નિવેદન આપવા જોઈએ કે આપણે જીએસટી કેટલી ભરીએ છીએ, બરાબર, અને કયા કયા ઉપર ટેક્સ વધારે લાગે છે, તમે પેટ્રોલનો ભાવ તમે જુઓ, આ વિશે તમે થોડુંક ચર્ચા કરો ને તો થોડુંક સારું લાગશે. તમારા જે ચાહકો છે ને એ ગરીબ લોકો છે અને ગરીબ લોકોથી તમે આગળ આવ્યા છો. તમે કંઈક એના માટે કંઈક સારું કરો, એના માટે સારા સારા નિવેદન આપો.